એક વખત ઉનાળાની સિઝનમાં એક ભક્ત જે છે એ ભગવાનના દર્શન કરવા માટે જાય છે. હવે ઉનાળાની સિઝન હોય છે એટલે ભક્ત છે એ ભગવાનને ધરાવવા માટે પોતાની સાથે કેટલીક કેરીઓ લઈ જાય છે. આ કેરીઓ ખૂબ જ સરસ પાકેલી હોય છે અને એટલી મીઠી મીઠી એમાંથી સુગંધ આવતી હોય છે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય. ભગવાનને આ કેરીઓ ધરાવ્યાની સાથે જ થોડી વારમાં આ ભક્ત જે છે એની આંખમાંથી આંસુ સરવા લાગ્યા. હવે એટલા ભાવથી એણે કેરીઓ ધરાવી હતી અને એટલા ભાવથી એ પ્રાર્થના કરી રહ્યો હતો કે ભગવાન જે છે એ એના પર ખુશ થઈ ગયા અને પ્રસન્ન થઈને પ્રકટ થયા અને ભગવાને પૂછ્યું કે શું થયું, તારી આંખમાં આટલા બધા આંસુ શા માટે છે? ત્યારે ભક્ત એને જણાવે છે કે ભગવાન, હું આપની કેટલી બધી ધ્યાન રાખું છું, આપના માટે કેવી સરસ મીઠી મીઠી કેરીઓ લઈ આવ્યો છું, શું આપ મારી થોડી પણ ધ્યાન ના રાખી શકો? મારી જિંદગીમાં એટલી બધી તકલીફો છે કે એક સાંજતા 13 તૂટી રહ્યા છે એવી પરિસ્થિતિ છે, તો આપ મારું થોડું પણ ધ્યાન ન રાખી શકો? ત્યારે ભગવાને કહ્યું કે તું આ કેરી જ્યારે લાવ્યો ત્યારે આ કેરી કેવી હતી? શું આ કેરીઓ આટલી જ પાકી હતી? તો ભક્તે કહ્યું કે હું માર્કેટમાં ગયો ત્યારે પાકી કેરીઓ તો ઘણી બધી હતી, પણ આ બધી કેરીઓ કાર્બાઇડથી પકવેલી હતી અને આવી કેરીઓ હું મારા પ્રિય એવા ભગવાનને ધરાવવા માગતો ન હતો, માટે મેં કાચી કેરીઓ લીધી અને પછી એને મેં ઘરે આવીને થોડા દિવસ પકવી. ભગવાને કહ્યું કે કેવી રીતે ત્યાં કેરીઓ પકવી? ભક્તે કહ્યું કે મેં એને કોથળાની ઉપર મૂકી અને એની ઉપર બીજા ઘણા બધા કોથળા એટલે કે કંતાન જે છે એ બિછાવી દીધા, જેથી કરીને બહારની હવા અંદર ન જાય. ભગવાને કહ્યું કે શું આ રીતે કરતાં એ કેરીઓને તકલીફ નહીં પડતી હોય, ગરમી નહીં લાગતી હોય? તો પેલો ભક્ત કહે છે કે નહીં, એને ગરમી લાગતી હશે ત્યારે જ તો એનું મીઠાશ અને મૂલ્ય વધે છે. ભગવાને કહ્યું કે સેમ આ જ રીતે હું તને તકલીફ આપવા માટે નહીં, પણ તને આ બધી પરિસ્થિતિ તારી જિંદગીમાં શા માટે આવે છે, તારું મીઠાશ વધે, તારું મૂલ્ય વધે, આગળ જઈને તને આ બધી વસ્તુઓ બેનિફિશિયલ થાય, આ માટે આ બધી તકલીફો જે છે એ તારા જીવનમાં આવતી હોય છે. આ બધી તકલીફો હું તને પરેશાન કરવા માટે નથી આપતો, પરંતુ તારું મૂલ્ય વધે એના માટે, તું કેપેબલ બને એના માટે આ બધી તકલીફો તારી જિંદગીમાં આવતી હોય છે. તો હંમેશા આપણી જિંદગીમાં જ્યારે તકલીફો આવે ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે આ બધી તકલીફો આપણને પજવવા માટે નથી આવતી, પરંતુ આપણને પકવવા માટે આવે છે.